શ્રવણ ભક્તિનું આપણા જીવનમાં શું મહત્વ છે? સારા મંત્ર સાંભળવા જોઈએ. આપણે રુદ્ર સાંભળીએ છીએ, વ્યંકટેશ મંગલાચરણ સાંભળીએ છીએ, આપણને તેનો અર્થ ખબર નહીં હોય, પણ શ્રવણ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણે વ્યવસ્થિત સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓછામાં ઓછું આપણી આંખો સામે શું બોલે છે, એ લોકો વ્યંકટેશનું બોલે છે નામ, વ્યંકટેશની મૂર્તિ આપણી આંખો સામે લાવવાનો પ્રયત્ન કરીશું. રામની મૂર્તિ નજર સામે લાવવાનો પ્રયત્ન કરશું. નહીં તો અહીં સાંઈબાબાનો ફોટો છે, દત્તગુરુનો ફોટો છે, તેની સામે આપણે જોઈએ, પણ એક ધારું જોઈશું, શાંત ચિત્તે જોઈશું, પ્રયત્ન કરશું કે મનમાં કોઈ બીજો વિચાર ન આવે. આવતીકાલે આપણને આના પુસ્તક કશેક મળી શકે, રુદ્રના પુરુષ સૂક્તના લાવીને જોઈશું. વાંચતા ફાવ્યું તો ફાવ્યું, ભૂલ થઈ તો ભૂલ થઈ. આપણને ખબર છે બાપુ આપણું ધ્યાન રાખે છે, તેનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ બધું આપણે કરવું જોઈએ. સાઈ સચ્ચરિત્ર આપણે વાંચીએ છીએ, પણ વાંચતી વખતે આપણે સાંભળવું જોઈએ. આપણે પોતે વાંચતી વખતે જો પોતે સાંભળીએ નહીં તો ફાયદો શું? આનો અર્થ મોઢેથી બોલવું જોઈએ એવો જરાય નથી. મેં વાંચ્યું એ સાંભળ્યું ક્યારે? મેં વાંચ્યું એ સાંભળ્યું ક્યારે? જ્યારે તે મારા મગજમાં જાય છે ત્યારે જ. અને હું વાંચું છું ત્યારે પણ તેનો ધ્વનિ ઉત્પન્ન થયો છે શબ્દનો. આ ધ્યાનમાં રાખો. આપણી એક મોટી ગેરસમજ છે, ખોટી ગેરસમજ છે કે જ્યારે ફક્ત ઉચ્ચાર થાય છે, આપણા મોઢાની હલચલ થાય છે, ત્યારે જ અવાજ ઉત્પન્ન થાય છે. નહીં વાલાઓ, જ્યારે તમે વાંચો છો ત્યારે તે ધ્વનિ મંત્ર તમારા મનમાં, અંતર્મનમાં ઉત્પન્ન થાય જ છે. તમે મનમાં વિચાર કરો છો ત્યારે પણ તેનો અવાજ ઉત્પન્ન થાય જ છે. ફક્ત તે અવાજની કંપન સંખ્યા અલગ હોય છે, તે વધુ સૂક્ષ્મ હોય છે. અને આપણને ખબર છે જેટલું વધુ સૂક્ષ્મ તેટલું વધુ પાવરફુલ. જો એટમ બોમ્બ આ સૂક્ષ્મતામાંથી નિર્માણ થાય છે ને, એક એટમ બોમ્બના વિસ્ફોટની શક્તિમાંથી. એટમમાં સૌથી સૂક્ષ્મ વસ્તુ છે, આપણને ખબર છે. પછી તે ફોડ્યા પછી શું થાય છે? ખૂબ મોટી અણુશક્તિ રિલીઝ થાય છે. એમ જ આપણે સમજવાનું છે કે સૂક્ષ્મ વાઇબ્રેશન, સૂક્ષ્મ કંપનો જે છે સૌથી વધુ શક્તિશાળી હોય છે. એટલે મનમાં જે વિચાર કરીએ તે બોલેલા વિચારો કરતાં 10 ગણા વધુ પાવરફુલ હોય છે. અને તેથી જ આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે પણ તે ધ્વનિ આપણા મનમાં ઉત્પન્ન થતો જ હોય છે, અને તે અવાજ ધ્વનિનું કામ કરતો હોય છે, એ સમજો. અને તેથી આપણે જે સાઈ ચરિત્ર, દાસબોધ, રામાયણ કહો, સુંદરકાંડ કહો, જે કંઈ વાંચતા હોઈશું તે વાંચતી વખતે આપણે સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે શું કે ભાઈ, ઘણીવાર એવું થાય છે કે આપણે વાંચીએ છીએ પણ 10-12 લીટીઓ આપણી એકદમ આગળ ગયા જેવું લાગે છે. પછી આપણને યાદ આવે છે કે અરે વચ્ચેની 10-12 લીટીઓમાં આપણું ધ્યાન જ નહોતું. પછી આપણે પાછા જઈએ છીએ. કંઈ વાંધો નહીં, સામાન્ય માણસો છીએ આપણે, એમ થવાનું જ. આનો અર્થ શું? તો 10-12 લીટીઓ વાંચતી વખતે આપણે ફક્ત વાંચતા હતા, આપણે શ્રવણ કરતા નહોતા, આપણું કોન્સન્ટ્રેશન નહોતું. હું આવી રીતે જો શ્રવણ કરવાનો પ્રયત્ન કરું તો મને વધુ ફાયદો થશે.